નમસ્કાર દર્શક મિત્રો. તો આ બાળકનો જન્મ ખરેખર કઈ રીતે થયો અને એમના માટે કઈ સારવાર કરી એ આપણે એમના પરિચય સાથે જાણીએ. તો સૌપ્રથમ તો તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? ભરતભાઈ શંભુભાઈ ગાયકવાડ. ભરતભાઈ શંભુભાઈ ગાયકવાડ. અને તમારું ગામ? વાસિયા તળાવ નિશાળ ફળિયું. વાસિયા તળાવ નિશાળ ફળિયું. એટલે તાલુકો કયો? વાસદાજી નવસારી. તાલુકો વાંસદા, જિલ્લો નવસારી. ઓકે. હવે મને એ જણાવો કે તમારે ત્યાં આ લગ્નના કેટલા વર્ષ પછી આ બાળક આવ્યું? લગ્નના 20 વર્ષ પછી બાળક આવ્યું. 20 વર્ષ પછી? બરાબર. તો આ તમારે ત્યાં પહેલું બાળક છે કે એના પહેલા પણ કઈ બાળકો હતા કે કેવું હતું તે થોડી વાત કરો. બાળકો હતા? મતલબ શું થયેલું એ થોડીક વાત કરો ને તમે. એ થયું, 2 જોડવા છોકરી હતી. હા. તે ડિલિવરીમાં જતી રહી. હા. તેના પછીથી છોકરો આવ્યો. એ કેટલા વર્ષ પછી? એ 5 વર્ષ પછી. હા. તે બી જતો રહ્યો. એટલે કે જન્મના કેટલા દિવસ પછી મતલબ આવું થયું? જન્મના દિવસે જ? હા. એટલે જન્મ થયો અને બાળક ગુજરી ગયા. આવું 2 વખત થયેલું. એક વખત જુડવા બેબી હતી અને એક વખત બાળક હતું, મતલબ છોકરો હતો. બરાબર ને? હવે તમે મને એ જણાવો કે અત્યારે જે તમારે ત્યાં બાળક છે, બેબી છે કે બાબો છે? બેબી છે. તો કેટલા મહિના થયા? 4.5 મહિના થયા. 4.5 માસ થઈ ગયા. તો 4.5 માસ થયા. અત્યારે તો આપણે જોઈ શકીએ છીએ એકદમ તંદુરસ્ત છે ને વજન પણ ખાસું એવું સારું એવું દેખાય છે. અને આ લગ્નના તમારે 20 વર્ષ પછી તમારે તો પ્રથમ બાળક, મતલબ કે આજે મતલબ કેટલા મહિના થયા એમ કીધું? 4.5 માસ થઈ ગયા. તો અત્યારે તો કઈ આપણને પ્રોબ્લેમ દેખાતો નથી. હવે જયારે 2 વખત તમારે ત્યાં આવી ઘટના બની તો ત્યાર પછી તમે કોઈ સારવાર કરાવી કે પછી ડોક્ટરને કઈ અલગ ડોક્ટરને બતાવ્યું કે શું કર્યું એમ એ તમે થોડીક વાત કરો. દવા લીધી હતી. હા. ક્યાંથી? આપણે જગદીશભાઈ જોડે. આ જે જગદીશભાઈ છે એમના જોડેથી દવા લીધી હતી. પણ એના પહેલા કઈ સારવાર કરાવી કે નહીં કરાવી? એના પહેલા નથી. નહીં. 4 માસ લીધી, એમાં રિઝલ્ટ આવી ગયું. ઓકે. કઈ વસ્તુ વાપરી? આ જે અહીંયા મૂકેલી છે આપણે દર્શક મિત્રો જોઈ શકીએ. આ નેટસફ કંપનીની પ્રોડક્ટ છે, જેમાં બહેનો માટે નેચરામોર ફોર વુમન, પછી નેચરામોર પ્લસ છે ભાઈઓ માટે, બહેનો માટે છે વુમન વેલનેસ અને ભાઈઓ માટે છે મેન્સ વેલનેસ, અને એની સાથે છે ન્યુટ્રી લીવર. આ પ્રોડક્ટ તમે વાપરી, બરાબર ને? કેટલા મહિના વાપરી? 4 માસ. 4 માસ વાપરી. અને 4 માસ વાપર્યા પછી તમારે ત્યાં બાળક આવી ગયું, બરાબર ને?